સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે બોટાદ જિલ્લાના રાણપુરમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। રાણપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। રાણપુર, ઉમરાળા, નાગનેશ, જાડીલા જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠકોના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। મારું નામ પરેશભાઈ નરસિંહભાઈ છલ્લૈયા છે। હું હાલ રાણપુર જિલ્લા પંચાયતની સીટનો ઉમેદવાર છું। ભાજપની ઉમેદવારી પહેલાં તો ભાજપ પરિવારનો આભારી રહીશ કે નાની ઉંમરે મને જે જવાબદારી રાણપુર સીટની આપી। આગામી સમયમાં રાણપુરના વિકાસ માટેના હર હંમેશા જે પ્રયત્નો થતા હશે તે કરશું। આયાતી ઉમેદવાર નથી, હું પ્રોપર અહીંયા છેલ્લા 5 વર્ષથી અહીંયા જ રહું છું। મારું સરનામું છે આદિત્ય વિલા, ગાયત્રી સોસાયટી, તાલુકા પંચાયતની બાજુમાં। સરકાર ઉપર ભાજપની છે, ભાજપ દ્વારા જ કામ શક્ય બને છે અને આગામી સમયમાં તમામ કામો છે તે ભાજપ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે। ડોડિયા ભરતસિંહ ભગવાનભાઈ, નાગનેશ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર। નાગનેશ 11 માંથી ઉમેદવારી નોંધાવી છે ને પાર્ટીએ જિલ્લા અને પ્રદેશનો આભાર માનું છું કે મને ઉમેદવારીનું ફોર્મ ભરવાની તક આપી છે અને જાણવા મળ્યું જે બાકી કામ છે તેને આગળ વધારશું અને એવું તો ખાન ખરીદની ચોરીની એવું તો મારા ધ્યાનમાં નથી। જે કહે છે એ થતું હશે તો એને કાયદાની રૂએ બંધ કરવામાં આવશે। 6% જે કંઈ અત્યાર સુધી અમારા આગળના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એમાં જે ઘટશે કામની બધી પૂરી કરવાની કોશિશ કરીશું।